મિત્રો આ મારા મમ્મી પપ્પા ગામડેથી આવ્યા છે, બરાબર. અને મારા મમ્મી પપ્પા કહેતા હતા કે આ વખતે હું ગામડેથી આવું ને એટલે મારે અમારી વાઈફ છે એને મારે થોડું કામ ખુશ કરવી છે એમ. તો ખુશ કરવી છે એટલે મેં કીધું તમારે ખુશ કઈ રીતે કરવી છે? ભાઈ મારે થોડા ઘણા પૈસા આપવા છે. મેં કીધું પૈસા નો, ફેમિલીમાં પૈસાની કંઈ અહેમિયત ન હોય એમ. એમને એવું કે નહીં મારે કાંઈક અંદરથી દેવું છે કે કાલ સવારે અમે ભાઈ ન હોય પણ દીકરી હોવને દીકરીની જેમ રાખવી છે અને ગેરહાજરી હોય ત્યારે એ દીકરી આપણને યાદ કરવી જોઈએ. કીધું કાંઈ વાંધો નહીં, આપી દેજો જે કાંઈ. તો 50,000 રૂપિયા એ લઈને આવ્યા છે એ મારી વાઈફને આપવા માંગે છે. એટલે મારી વાઈફે પ્લાનિંગ લઈ લીધું છે કે આ પૈસાનું બુટ્ટી કરાવવાની છું એમ. તો એ ગમે ત્યારે બુટ્ટી કરાવશે અને એ પપ્પા હાજર હશે કે નહીં હોય પણ યાદ તો એમને જ કરશે ને. તો ગયા વર્ષે 25 આપ્યા હતા, આ વર્ષે 50,000 રૂપિયા આપ્યા હતા. વિડીયો રીઝન એવું છે કે જોઈન્ટ ફેમિલી કોને કહેવાય અને કઈ રીતે રહેવું, કઈ રીતે એડજસ્ટ કરવું, કઈ રીતે બેલેન્સ ફેમિલીનું રાખવું જરૂરી છે. જોઈન્ટ ફેમિલીમાં એકબીજાનો વિશ્વાસ ટકી રહે. બોલો તમે શું કહેવા માંગો છો? આપી દો પૈસા અને કયો એને હાલે આ પૈસા એટલે દાદુ દાન પૂન કરવી છે. ગયા વર્ષમાં 25,000 આપ્યા, સગવડ હારી હતી, સારો કપાય છે, 50 આપી. હવે આવતા વર્ષ પાછા આપશું 50 સારું વર્ષ આ તો આશીર્વાદ આપો. ચાલો મળીએ નવા વ્લોગમાં. આમ યુટ્યુબમાં